અને મંત્રી નક્કી થયા હોય તો જ શપથવિધિ કાલે થાય, એવું નથી કે કાલે નક્કી થાય. કેમ કે રાજ્યપાલ શ્રીને મુખ્યમંત્રીએ કાયદા પ્રમાણે જાણ કરવી પડે પત્ર લખીને કે હું રમેશભાઈને, છગનભાઈને, મગનભાઈને મારા પટાવાળા મંત્રી તરીકે રાખવા માંગુ છું. એવો પત્ર લખવો પડે. એ પત્રના આધારે રાજ્યપાલ નિર્ણય લે કે ભાઈ મુખ્યમંત્રીએ જે પટાવાળાઓના નામ લખીને આપ્યા છે એને હું કાલે શપથ અપાવીશ. એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જે કાંઈ પટાવાળા બનવાના છે એમના નામ નક્કી થઈ ગયા છે, પણ એ નામ ચર્ચામાં ક્યાંય જાહેરમાં આવતા નથી. અમારા ગુજરાતના જુવાનિયાના પેપર તો તરત લીક થઈ જાય છે. જે મંત્રી જગ જાહેર બનવાના જ છે એના નામ એક દિવસ પહેલા લીક નથી થતા, અને અમારા જુવાનિયાઓના, અમારા દીકરા દીકરીઓના પેપર તો મહિના અગાઉ લીક થઈ જાય છે. તમારા મંત્રીના નામ હજુ સુધી કોઈને કન્ફર્મ નામ મળતા નથી. તો તમારા કામમાં તમે આટલું ધ્યાન આપો છો તો જનતાના કામમાં ધ્યાન કેમ નથી આપતા? કેમ કે મંત્રી જે બનવાના છે એના નામ નક્કી ન થયા હોય ત્યાં સુધી રાજ્યપાલ પાસે માંગણી કેવી રીતે માંગી હોય? રાજ્યપાલ પાસે સમારોહ કરવાની માંગણી મૂકી હોય ત્યારે લખીને દેવું જ પડે. એમ તો ન કહેવાય કે કાલે મારો મૂડ છે કે હું 4 જુવાનિયાઓને શપથ લેવડાવવા માંગુ છું, કાલે તમે આવી જજો મહાત્મા મંદિર. એવું ના હોય. રાજ્યપાલને લખીને આપવું પડે કે આ રમેશ, છગન, મગન, ગગન જે કાંઈ હોય એને શપથ લેવાના છે, માટે તમે કાલે અહીંયા આ કાર્યક્રમ રાખવા અમે ઈચ્છીએ છીએ.